હેલો મિત્રો, તો આજે આપણે વાત કરીશું ગ્રો એપની અંદર કઈ રીતનું તમારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું। તો સૌથી પહેલાં તો તમારે ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે ગ્રો એપને પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવાની રહેશે। જેવું જ તમે ડાઉનલોડ કરી લેશો એટલે અને ત્યારબાદ તમે ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે। તો આની અંદર તમારા જેટલા પણ જીમેલ આઈડી છે તે તમારી સામે ઓપન થઈ જશે। તો તેની અંદર તમારું કોઈ પણ જીમેલ આઈડી સિલેક્ટ કરવાનું રહેશે। તો હું મારું જીમેલ આઈડી સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ તમારી સામે કંઈક આવું આવશે। તો આની અંદર તમારે પિન જનરેટ કરવાનો આવશે। તો હું મારો પિન જનરેટ કરી લઉં છું। પિન જનરેટ કર્યા બાદ તમારે આના ઉપર આવશે પાન કાર્ડ નંબર નાખવાનો, બરાબર। જેવું તે ત્યાં તમે પાન કાર્ડ નંબર નાખવાનો આવશે। તો હું મારો પાન કાર્ડ નંબર અહીંયા નાખી દઉં છું, બરાબર। તો મેં મારું પાન કાર્ડ यहाँ નંબર તેનો નાખી દીધો છે, બરાબર। ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે। તો મારું નામ આવી ગયું છે હેલો ભરત દોરિયા જયરામભાઈ, બરાબર। તો હવે તમારે અહીંયા નીચે યસ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આની અંદર તમારે વોલેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો તમારે કયું રાખવું છે, ગૂગલ પે, ફોનપે કે પેટીએમ, બરાબર। તો હું ફોનપે રાખું છું। ત્યારબાદ અહીંયા સેન્ડ ટુ વેરીફાઈ બેંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવો જ તમારું સેન્ડ ટુ વેરિફિકેશન કરશો એટલે તમારા ખાતામાં 1 રૂપિયો તમારે તેની અંદર ટ્રાન્સફર કરવાનો રહેશે, બરાબર। તો મેં તેની અંદર 1 રૂપિયો ટ્રાન્સફર કરી નાખ્યો છે અને મારું બેંક એકાઉન્ટ એકદમ સક્સેસફુલી જોઈન્ટ થઈ ગયું છે, બરાબર। તો આની અંદર ઘણા બધા ઓપ્શન આવશે। ત્યારબાદ તમારે આના ઉપર જે તમે એવો સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ, સેલ્ફ એમ્પ્લોય હોય તો સેલ્ફ એમ્પ્લોય, તમારે કોઈ પણ તમે સિલેક્ટ તમારી રીતે કરી શકો છો, બરાબર। તો હું સ્ટુડન્ટ કરી નાખું। તો અહીંયા આપણા તમારા જે મધરનું હોય એનું નામ લખવાનું છે। તો હું મારું મધરનું નામ લખી નાખું છું। નીચે તમારા પપ્પાનું નામ લખી નાખવાનું, બરાબર। ત્યારબાદ ઉપર કન્ફર્મ ઉપર ક્લિક દઈ તો થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા તમારી જે વર્ષની ઇન્કમ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। તો હું 1 લાખ કરી નાખું છું, બરાબર। અહીંયા તમારે જો સિંગલ હોય તો સિંગલ અને મેરિડ તમારે થઈ ગયો તો મેરિડ, બરાબર। તો આપણો મેરિડ છે, બરાબર। તો આની અંદર તમને પૂછે છે ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં તમે તમારું પરફોર્મન્સ, તો તમારે કેટલા વર્ષનો આમાં એક્સપિરિયન્સ છે એવું બતાવે છે, બરાબર। તો અહીંયા આપણે નો એક્સપિરિયન્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા આવશે તમારે આધાર કાર્ડ નંબર। તો આની અંદર તમારા કેવાયસી કરવા માટે તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। અલાઉ કેવાયસી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે હું અહીંયા મારો આધાર કાર્ડ નંબર નાખી દઈશ, બરાબર।
તો મારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, બરાબર. મારો ઓટીપી આવી ગયો છે 778081. જેવું જ તે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો ઓટીપી જનરેટ થઈ જશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો લોકરનો જે પિન હોય છે તે પિન રાખવાનો આવશે, બરાબર. અહીંયા મારું બધું જ ડન થઈ ગયું છે. ઓલો ઉપર હું ક્લિક કરી દઈશ. થોડી વાર તમારે છે ને પ્રોસેસિંગ લેશે. તો વી હેવ સક્સેસફુલી રિસીવ ધ ડોક્યુમેન્ટ, બરાબર. મારું કન્ફર્મ એકદમ થઈ ગયું છે અત્યારે. ત્યારબાદ એક તમારી સેલ્ફી માંગશે, બરાબર, સામેની. તો તમારે ત્યાં સેલ્ફી તમારી આપી દેવાની છે. એક સિગ્નેચર આપશે. તમારે જેવી સિગ્નેચર તમે કરતા હોય એ તમારે સિગ્નેચર અહીં કરી નાખવાની છે. ત્યારબાદ તમે સબમિટ ઉપર જેવું ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે, બરાબર. ત્યારબાદ અહીંયા આઈ ડોન્ટ નો પર ક્લિક કરી દેવાનું છે અને પ્રોસેસ ટુ અગેન આધાર કાર્ડ ઉપર. ત્યારબાદ તમારે આધાર કાર્ડ તમારો નાખવાનું રહેશે. 65 67 68 38 89 60 અને સેન્ટ ઓટીપી. ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર વેરિફિકેશન આની અંદર કરેલો હશે, લિંક હશે, તેના ઉપર તમારો એક ઓટીપી આવશે, બરાબર. તો ઓટીપી આવી ગયો છે 88 91 99, બરાબર. ત્યારબાદ તમારે વેરીફાઈ સાઇનિંગ પર ક્લિક કરવાનું રહેશે. જેવું જ તે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ એકદમ સાઇનિંગ સક્સેસફુલી થઈ ગયા છે, બરાબર. એવો તમને મેસેજ આવશે. તો નીચે થોડી વાર લોડિંગ લેશે. ત્યારબાદ તમારી સામે કંઈક આગળનું પેજ ખોલીને રહેશે. તો ત્યાં સુધી તમે વેઇટ કરી લેજો. તો યુ આર ઓલ સેટ, બધું જ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. 48 કલાકની અંદર મારું અકાઉન્ટ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો આ રીતની અંદર તમારે ગ્રો એપની અંદર અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો ચાલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયોની અંદર લિંક આ ગ્રો એપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.